જે લાઈફસ્ટાઈલ બ્લોગ ને તમે બધા વરતતા જઈશું. આપણે એની બાજુમાં જ એની વાડી છે તો જાય છે જોઈએ છે હોય તો ફેમિલી તો હજી અમારી પાછળ જ આયલું આવે છે. તમે તો અમે હવે અહીંયા ઊભી જઈએ છે જોઈએ છે ઊભે છે પાછું વયું જાય છે કે આગળ વયું જાય છે. અહીંયા ઊભી જાવ અહીંયા ઊભી જાય ચાલો તમે જોઈજો આગળ ચા ઊભી ગયો ફાલુદા પીવું છે ફાલુદા આમ જઈ નહીં મળે પણ હા નહીં આપણે અહીંયા પ્લાન છે ના મળે ન મળે મને ફાલુદા તો ફેમિલી થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. પ્રોબ્લેમ એટલે કે ઋતિક થોડોક વધારે થાકી ગયો છે ઊભો હાલતો નથી પોરો ખાવાનું કે સંજય છે હા આ નામ છે ઋતિક છે. ફાઇનલી જો મવાની અંદર પણ આપણા નાના સબસ્ક્રાઇબર આપણે મળી ગયા છે. વાહ ભાઈ વાહ. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો ફેમિલી ફરી આજે બીજા દિવસની અંદર આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મવાની અંદર 9:12 તો એટલે જાગી તો ક્યાં ના ગયા હતા પણ નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને બ્લોગ સારું કર્યો છે અને ટાઈમ થયો છે 9:12 થઈ છે અને પ્રતાપ ને ઋતિક ને જો બધા અહીંયા બેઠા છે અને નાસ્તો પણ નીચેથી મંગાવી લીધો હતો તો નાસ્તો પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો ચા ને આવું છે થેપલા તો નાસ્તો બાસ્તો કરી લઈ અને નાસ્તો કરી અને પીછે પાછા મળીએ. ઓલું સુનિલને ફોન કર્યો હતો પણ એ હજી ક્યાં હોય કઈ ખબર છે નહીં. તો ટાઈમ પણ ઘણો થઈ ગયો છે ને હવે આપણે હાવ આરામથી જવાનું છે. પાછી રાત ઉષા કોટડા રોકાવાનું છે એવું છે બધું. તો ચાલો ફેમિલી નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પીછે મળીએ. હજી હું ફ્રેશ થઈને બસ બહાર જ આવ્યો છું ને હજી આ બેને નાવાનું બાકી છે. ઋતિક એમ કહે છે કે અહીંયા એટલી મજા આવે છે ને કે ઘરે જવાનું પણ મન નથી થતું એટલે આપણે હવે આરામથી સફર કરવાનો છે. કેમ લાગે? ચાલો નાસ્તો કરીને મળીએ. ગુડ મોર્નિંગ, જય મા મોગલ. ફેમિલી અત્યારે તો અહીંયા હું બહાર આવ્યો છું. ઋતિક ગયો છે નાવા ટાઈમે સુતા નહીં એમાં કઈ અત્યારે મવાનું લોકેશન તમે જોઈ શકો છો અને આવી રીતની હતી કે મારી રૂમ અને ઋતિક જશે ફ્રેશ થવા નાવા અને પ્રતાપ પણ હજી એમનું બેઠો છે તો બધા ફ્રેશ થઈ જાય. હું તો તૈયારનો લઈ નાખ્યો અને આપણે જો ઓળીવાળું ટી શર્ટ પાછું પહેરી લીધું છે આજે કારણ કે આ બાજુ બહાર નીકળી જશે તો 2-5 માના સબસ્ક્રાઈબ કરી નાખ્યું તો આપણે ફાયદો નહીં એવું છે. તો ફ્રેશ બ્રશ થઈ જાય બધા પછી નીકળીએ છીએ હવે આરામથી જવાનું છે. અને આવડા એમ કહે છે કે આ રૂમે અહીંયા મજા એટલી આવે છે ને કે ઘરે જવાનું ઓલા હાલીને નીકળવાનું મન નથી થતું કારણ કે અહીંયા આરામ એટલો મળી જશે ને આજે ફ્રેશ થઈ ગયા છે 2 વાર બધા અહીંયા નાહ્યા અને એકદમ મસ્ત મજાની રૂમ છે મવામાં. જો અત્યારે આપણો વિડીયો પણ અપલોડ થાય છે પણ હવે અહીંયા નેટ થોડુંક સ્લો હાલે છે એટલે કાંઈ ખબર નહીં મેં કાંઈ પણ મજા આવી એકદમ. અહીંયા સુધી પૂગા હજી એક દિવસ થયો છે. આજે નીકળવાનું છે આપણે સીધું કોટડા ઉષા કોટડા રોકાવાનું છે બીજી નાઈટ અને નાથી પીછે નીકળશું ભગોડા. આપણે કન્ટિન્યુ રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી જજો એટલે મજા. હું કહું ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે સંજય ને બધાય તો હવે નીકળવાની તૈયારી છે. હવે પ્રતાપ આલીભાઈ તું બહુ ફોટા પાડ્યા માર નથી પાડવો તો બધું રેડી પેકઅપ થઈ ગયું છે. તો ટી શર્ટ પહેરી લીધું છે SR બ્લોક 02 તો હવે હાલો ભાઈ નીકળશું નહીં ફેમિલી બધું પેકઅપ પણ થઈ ગયું છે અને વિડીયો પણ અપલોડ થાય છે. તો હવે બસ હવે નીકળીએ છીએ કારણ કે લેટ થઈ ગયું છે બહુ 10:30 ઘડિયા ટાઈમે નથી 10:30 વાગ્યા છે. તો બસ હવે નીકળીએ છીએ અહીંથી અને હવે અહીંથી સીધા જવાના છે ઉષા કોટડા અને ત્યાં કાલની રાત ન્યા રોકાવાના છે. ત્યાંથી પાછા બીજા દિવસે ભગોડા નીકળશું. હાલો પેકઅપ થઈ ગયું છે હવે નીકળીએ છીએ હવે અમે બધા. હાલો આ બોટલ લઈ લેજો અને કઈ વસ્તુ ભૂલાતું નથી ને. હાલો તો મિત્રો લઈ લીધું છે હવે જઈશ. મારા બેગ લઈ લેજો કોઈ વસ્તુ ભૂલાય નહીં. જેઠાલાલ છે તો બસ તમે જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને રૂમ પણ ચેકઆઉટ થઈ ગઈ છે. તો હવે બસ નીકળીએ છીએ નીચે અને આ શું કરે ચાલો ની ભાઈ હલો ને કે આમ લેટ થઈ જાય તડકાનું હલાતું નથી ખબર છે ને. આપણું વસ્તુ કઈ ન હોય ને જોઈ લો 2 વાર જોઈ લો 1 વાર નહીં 2 વાર જોઈ લો. હા આમ નીચે બીચે બધે જોઈ લેશો નકર ખોટું પીછે આપણું કઈ વસ્તુ અહીં ભૂલાઈ જાય આપણે આમ બહાર બસ ચાવી બાવી લઈ લો લોક લઈ લો નીચે ચાવી આપી દો. હાલો હાલો મિત્રો હાલો બોટલ લઈ લીધી છે અને હવે મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છે. હવે નીકળીએ છીએ નીચે ચાવી દઈ દઈએ અને બીજે નીકળીએ નીચે મવાની અંદરથી જવાનું છે આપણે. હાલો
સંજયની કષ્ટી ભોગવી રહ્યો છું. પૈસામાંથી મારો બેગ તને 5 મિનિટ આપ્યો તો કષ્ટી ભોગવ્યો. ફેમિલી નીચે આવી જશે અને ઓલા મને મેકીને ભાગી જાય. તો ઠેલાનો વજન પણ એટલો લાગી રહ્યો છે અત્યારે. આવી જશે મવા સિટીમાં, તમે જોઈ શકો છો મવા. હાલો હવે કે બાજુ જવાનું છે? બોલાવ ક્યાં છે ઈવડા? અને અમારા ગામના પણ થોડાક અમારી હારે જ છે, પણ ઈવડા પાછળ છે અને અમે આગળ નીકળી ગયા છે એવું છે. એટલે અમે તો બાકી 3 જણા છે, પણ ઈવડા અમારી પાછળ. અમે સવારે 6 વાગે નીકળ્યા હતા અને ઈવડા 2 વાગે નીકળ્યા હતા એવું છે. સંજય છે. આ નામ છે ઋતિક છે. ફાઇનલી જો મવાની અંદર પણ આપણા નાના સબસ્ક્રાઇબર આપણે મળી ગયા છે. આનું નામ છે ઋતિક. તમારું નામ? સંજયભાઈ. કોઈ વરજતું જ નથી. આને મતલબ બ્લોક નથી જોતા? બ્લોક તમે જોઈએ તો આ નામ પ્રતાપ છે. શું છે? પ્રતાપ છે. વાંધો નહીં. તો શું કહેવાય? લાઈક કરો, सब्सक्राइब करो, वीडियो को चैनल में आगे बढ़ाओ. વાહ ભાઈ વાહ. બોલો મોગલમાની. વાંધો ના, હાલો મળીએ આગળ. હો બાય બાય. આવીએ તો હાલો ભાઈ. આ શું કહેવાય? આ બધા હારે આવે આપણે. શું કેવું છે? એ બધા એમ કે ખબર તમારે હારે હાલીને આવું ક્યાં સુધી આવું એવું છે. વાંધો ને, હાલો. કી ગેલીમાં અચ્છા મવાની બહાર જો નહેર છે ને કોટડા જવાની. હા. એ નહેરમાં અત્યારે છે અને લોકેશન અહીંયા છે. હવે 1 નંબર મસ્ત મજાનું લોકેશન છે અને હાલવાની પણ મજા આવે છે, કારણ કે સાંઈઓ માંથી આવે છે અને બધું પેકઅપ કરી લીધું છે તડકા માટેનું. તડકો લાગે નહીં એ માટે બધું લીધું છે. સાઈડમાં આવી જવાનું કરે કોક ઉડાડી. અહીંયા શું કહે સિંગલ પટ્ટી નો રોડ છે, એટલે એક લાઈન માં હાલવું પડે. એક લાઈન માં હાલવું પડે. લોકેશન બેસ્ટ છે, દેખાડી શકો છો તમે. આ તો બાવરીઓ છે અહીંયા કા. આમ બગીચા છે બધું. બગીચા કાયદેસર છે. વાડી વિસ્તાર છે ને વાડીમાંથી રસ્તો કાઢેલો છે, તો બહુ મસ્ત મજાનો રસ્તો છે. અને અત્યારે આપણે બ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ને આગલો બ્લોગ જોઈ લીધો હોય તો આ બ્લોગ પૂરો જોઈ લેજો. આગલો બ્લોગ જો જોયો હોય તો આ બ્લોગ પણ પૂરો જોઈ લેજો. અને હજી તો આવી રીતના બ્લોગ આવતા જ રહેવાના છે. હજી તો આપણે કોટાડા પૂજવાનું છે આ બ્લોગમાં. સંજય રિહાણો એ કે ફાલુદા પીવી. રિહાણ? હા, એ રિહાણો એ કે ફાલુદા પીવી જ જોઈએ. ફાલુદા પીવી જોઈએ. ફાલુદા આમ જઈ નહીં મળે પણ. હા. નહીં આપણે અહીંયા પ્લાન છે. ના મળે ન મળે મને ફાલુદા. આ તો આને પીવરાઈ જઈએ. હાલ ને, હાલ. પીવે વાંધો નહીં મિત્રો. તો હું કહું ફાલુદા અહીંયા વાઘનગર હજી 2 કિલોમીટર જેવું છે, તો અહીંયા ફાલુદા વાળા ભાઈ છે તો પીવરા દઈએ બધાને ફાલુદા. ફાલુદા આપી દે. તેને ફાલુદા ફાલુદા પીને મિત્રો નીકળી ગયા છે ને વાઘનગર અહીંથી 2 કિલોમીટર જેટલું છે, એટલે વાઘનગર જવાનું છે. પેલા ભાઈ તારો રૂમાલ પડી ગયો ઋતિક. તો ઋતિક ને સંજય હાલે રાખ્યા છે, હું પણ હવે હાલે રાખું. ધ્યાન રાખતો હોય તો. છે કેમ કે તડકો માથે આવ હા છે. સંજય જો હાલે રાખ્યો તો આપણે હાલે રાખીએ. તો મિત્રો હું પણ હાલે રાખું ને મળીએ છીએ આગળ વાઘનગર. તો ફેમિલી જો આપણે વાઘનગર થી નીકળી ગયા છીએ અને આગળ વાઘનગર ની આગળ 1 કિલોમીટર જેટલું આગળ છે. અને આ જે ગલુડું છે ને એ વાઘનગર થી અમારે હારવાર આવે છે. અત્યારે 1 કિલોમીટર જેટલું થઈ ગયું. અમારી પાછળ હાલ્યું આવે છે અને તડકો પણ હવે માથે એવો પડે છે. જો તો એ તમે અમારી હારવાર ત્યારનું 1 કિલોમીટર થી અમારી હારવાર પાછળ ને પાછળ હાલ્યું આવે. હું એ તો અમને પણ નથી ખબર કેમ લાગે. અહીંયા ઠેલો મેં આવી રીતે કાંઈક એન્જોય કરી રહ્યા છે. અને હજુ પણ તમે જો પાછળ જ આવે છે અમારી. થોડાક વરી જાય ઠેલો દઈ દે લઈ લઈ તો વાઘનગર થી અમારી પાછળ હાલ્યું આવે છે. જો અત્યારે 1 કિલોમીટર જેટલા અમે આગળ નીકળી ગયા છે વાઘનગર થી, તો પણ એ હજી પાછળ હાલ્યું આવે છે. જોઈએ છે ક્યાં સુધી આવે છે. ફેમિલી તો હજી અમારી પાછળ જ હાલ્યું આવે છે. અને તમે તો અમે હવે અહીંયા ઊભી જઈએ છે. જોઈએ છે એ ઊભે છે, પાછું વયું જાય છે કે આગળ વયું જાય છે. અહીંયા ઊભી જાવ ઘડી. અહીંયા ઊભી જાય. જો તમે જોઈજો આગળ. જો ઊભી ગયું. જો ઈ ઊભી તો પાછા હાલતા થાય છે. જોઈજો કોઈ બોલતા નહીં, કાંઈ નહીં બોલતા. જો હાલતો થયો. હું છે ફેમિલી અમને પણ નથી ખબર, પણ જે કાંઈ હોય એ કેમ લાગે. બસ જય માતાજી. ફેમિલી જો અહીંયા પાણી બોટલ પાણી ભરવા માટે ઊભા રહ્યા હતા. અને અહીંથી ઉષા કોટડા 18 કિલોમીટર છે. તો આપણે પાછળ ઓલો કૂતરો હતો તો એ પણ જો અમે બેઠો છે અને બિસ્કિટ લઈ લીધા છે એના માટે. અને પાણી પણ ભરી લીધું છે. તો ચાલો પાણી પી અને પાછા નીકળીએ. હજી પણ અહીંયા સાથે જ છે. તો ફેમિલી ટાઈમ થઈ ગયો છે બપોરના 2:30 વાગી ગયા છે.
અને બસ હવે 10 કિલોમીટર જેટલું આઘું છે ઉષા કોટડા. અને ઋતિક જો પાછળ આવેલો હશે કારણ કે થોડોક થાકી જશે વધારે. હાલી ભાઈ હાલે પોરો કેટલો પોરો ખાવો એટલે પોરો ખાવું તો વધારે ઓલા થાવ હાલે રાખ ની કરી પગમાં ભાઈ લોટ બધાઈને આવે હાલ એમ ધીમે ધીમે હાલે. તો ફેમિલી થોડોક પ્રોબ્લેમ આવી જશે. પ્રોબ્લેમ એટલે કે ઋતિક થોડોક વધારે થાકી ગયો છે, ઊભો હાલતો નથી, પોરો ખાવાનું કહે છે અને બધું ભેગું થઈ ગયું છે કારણ કે મવાથી નીકળ્યા ત્યારે નાસ્તો કર્યો તો બસ, બાકી કંઈ જમવા બમવાનું હજી મળ્યું નથી. અને ટાઈમ 18 વાગી જશે, સોરી 2:30 વાગી જશે અને જમવાનું હજી કંઈ સેટિંગ નથી થયું કારણ કે આ બાજુ મવાથી નીકળે ત્યારે નાસ્તો કરીને નીકળે ત્યારનું કંઈ જમવાનું સેટિંગ નથી થયું. અને મવાથી પછી તો ગામડા આવી જાય આ બધા, એટલે આ બધા કંઈ હોટલ બોટલ છે નહીં. અને ઋતિક થોડોક વધારે થાકી જશે એમાં હાલ થોડીક હિંમત રાખ, નાસ્તો આવી થઈ જાય નાસ્તો, તું હિંમત રાખ હાલ. હાલો તો ફેમિલી ધીમે ધીમે હાલતા થઈ પાછા આવી રીતનું છે. અને કઈ 2:30 વાગી જશે પાછું બધું ભેગું થઈ ગયું એમાં તડકો ખાધું પીધું હોય ને તો વાંધો ન આવું છે ફેમિલી. તો ફેમિલી અહીંયા જો હવે થોડાક આગળ એક ગામ આવ્યું, દુકાન મળી ગઈ છે તો અહીંયા નાસ્તો ઋતિકને કરાવી લઈએ અને અમે પણ કરી લઈએ. કાંઈ લઈ લો હાલો. તો શું કહે પૂગી જશે કરસાર ને અત્યારે કીબર જવાનું છે દયાર જવાનું છે. તો શું કહે એક ફ્રેન્ડ ના કાકા આવે છે એ લેવા થોડાક થેલા બેલા લઈ આટો મારવા આવે છે. તો કાંઈ વાંધો નહીં, તમે બ્લોકમાં બન્યા રહેજો. નહીં યાર શું કહે અને જવાનું છે આપણે રેક લાઈફસ્ટાઈલ વ્લોગના ગામમાં અને એની ઘરની બાજુમાં જ વાડી છે અને ત્યાં આજે રોકાવાનું છે. અને નાથી પછી ઉષા કોટડા રહેશે 3 થી 4 કિલોમીટર. તો ત્યાંથી સવારે જાગી અને પછી ઉષા કોટડા જાઉં, પછી એના બપોર સુધી રહેવું ના, નાથી પછી નીકળી જાઉં ભગોડા. એટલે ભગોડા માતાજીની આરતી બારતી લઈને પછી વિચારીએ છીએ. આપણે ચેનલ પર રહેજો એટલે ખબર પડી જાય બધી. રેક લાઈફસ્ટાઈલ વ્લોગને તમે બધા વરતતા જઈશું. આપણે એની બાજુમાં જ એની વાડી છે તો જાય છે જોઈએ છે હોય તો ફેમિલી અહીંયા દોસ્તારની ના રોકાવાનું હતું ને પગી ગયા છે અને જમી બમી લીધું છે દોસ્તારની ના. અને આજની રાત પણ અહીંયા જ કાઢવાની છે. અને જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે સુવાની અગાસી ઉપર અને વાડી વિસ્તારમાં મજા આવશે આજની રાત. ચેક લાઈફસ્ટાઈલ વ્લોગ ને તમે વરતતા છે. અહીંયા બાજુમાં જ છે પણ આપણે નથી જવાનું કારણ કે થોડોક પ્રોબ્લેમ છે આ બધું, એટલે જવાનું નથી. નકર તો જાત તો આ બ્લોગ અહીંયા સુધી. અને અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, કરી દેજો. અને તો મળીએ છે પાછા કાલ સવારે નવા બ્લોગ સાથે. આ સુધી બાય બાય. જય મા મોગલ, જય સાવનમાં, બાય બાય. જય મા મોગલ.